નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, વૈશાખ વદ નોમ, બુધવાર, તારીખ 21/5/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 5:58 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:15. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે સતતારા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મિત્રતાનો ભાવ જાળવીને ચાલજો અને મિત્રતામાં ક્યારેય દગો નહીં કરતા, તો જીવન સરળ થતું જશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કુંભ અને આજના જન્મેલા બાળકો ખરેખર મિત્રતા ભાવ નિભાવનારા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં આપણે નાની નાની બાબતોમાં ઘણી વખત અકળાઈ જઈએ છીએ અને એમાં પણ જો કોઈ આપણને નીચું પાડવાની કોશિશ કરે ને ત્યારે આપણે ગમતું નથી. હું તો એમ કહું છું, આજના સુવિચારમાં તમને કહું છું કે તમને કોઈ નીચું પાડવાની કોશિશ કરે ને તો તમારી જાત પર ગર્વ કરજો. કારણ કે તમે એના કરતાં ઉપર છો તો જ એ તમને નીચે પાડવાની કોશિશ કરે છે. તમે તો ઉપરના વર્ગમાં બેઠેલા છો. તો આ તો આપણી મહાનતા છે કે ભાઈ આપણે તો મોટા છે તો જ એ આપણે નીચે પાડવાની વાત કરે છે ને. તો આપણને કોઈ નીચું પાડવાની કોશિશ કરે ને તો જરાક પણ ડરવું નહીં અને એનાથી આપણે જરાક પણ ખોટું લગાડવાનું જ નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. કાનમાં ખૂબ ચસકા મારતા હોય તો રાત્રે સૂતી વખતે આદુનો રસ ગરમ કરીને 2-3 ટીપા કાનમાં મૂકવા જોઈએ. એનાથી કાનમાં લાગતા ચસકા બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજે પણ આપણે એક વાત નક્કી રાખીશું કે આજે આપણે કોઈને પણ સલાહ આપીએ ને તો સાચી સલાહ આપશું, ખરી સલાહ આપશું. બરાબર? કોઈને ખોટી સલાહ આજે આપણે આપશું નહીં. આજે છે ને આપણે આપણો વ્યવહાર માતા જેવો રાખવાનો. કેમ કે માતા ક્યારે પણ પોતાના બાળકને ખોટી સલાહ આપતી નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને ચાલવાનો. મિત્રો, આજે કોઈ પણ કામમાં ઉતાવળ નથી કરવાની, ઉતાવળિયો નિર્ણય લેવાનો નથી. આજના લીધેલા નિર્ણયથી તમારા પૈસા ફસાઈ શકે છે, તમારું કામ બગડી શકે છે. તો આજનો દિવસ સમજી વિચારીને પછી નિર્ણય કરજો ને પછી આગળ ચાલજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે વ્યાપારિક પ્રવાસની શક્યતાઓ નકારી નથી શકાય. આજે ઘણા બધા દિવસથી જે પ્રશ્નો તમારા પડતર પડેલા છે એનું નિરાકરણ આવે અને એનાથી તમને મોટી રાહત મળે. આજે તમારે પણ વિચારોને સકારાત્મક રાખવા ખૂબ ખૂબ જરૂરી. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે સવારથી વિચારો પોઝિટિવ રાખવાના છે અને આજે છે ને તમારે થોડો પુરુષાર્થ વધારવાનો છે. કોઈ કામને પૂર્ણ કરવા માટે સકારાત્મક વિચારોની સાથે જો આપણે થોડી વધુ મહેનત કરીએ તો ચોક્કસ આજે એ કામ પૂર્ણ તો કરી શકીએ, એને સારી રીતે પૂર્ણ કરીને એમાંથી સારો ફાયદો કમાઈ શકીએ. આજે દાંપત્ય જીવનમાં શાંતિ મળતી દેખાય છે. આજનો શુભ રંગ આછો કેસરી. કર્ક રાશિવાળાએ આજે શેર સટ્ટાથી દૂર રહેવાનું છે. સટ્ટાકીય બાબતોમાં પૈસા રોકવાના નથી. આજે તમને તમારા પારિવારિક કાર્યોમાં ખૂબ સારી અને મહત્ત્વની સફળતા પ્રાપ્ત થાય. આજે તમારા ફસાયેલા નાણાં પાછા આવતા દેખાય છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી ચિંતાઓથી થતી દેખાય છે, પણ 1-2 કલાકમાં તમે તમારી ચિંતાઓનું નિરાકરણ લાવી શકશો અને ભૂતકાળમાં કરેલા રોકાણથી આજે તમને સારો ફાયદો મળે. આજે પારિવારિક સંબંધોમાં પણ મીઠાશ ઉમેરાતી દેખાય છે. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળાએ આજે ખૂબ જ સાવધાની રાખીને ચાલવાનું છે.
અચાનક પૈસા મળે એવી લાલચમાં ક્યાંય પણ જો ફસાયા તો આજે તમે તમારી મૂડી ગુમાવી શકો છો. આજે તમારા પહેલેથી આયોજનમાં લીધેલા કામોને પૂર્ણ કરવાની કોશિશ કરજો, એની પર તમારું ધ્યાન કેન્દ્રિત કરજો, એમાં સારી સફળતા મળે. આજે ગૃહસ્થ જીવનમાં સામાન્ય મતભેદનો સામનો કરવો પડે. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે સકારાત્મક વિચારો સાથે દિવસની શરૂઆત કરશો અને તમારા મનગમતા કાર્યને હાથમાં લઈને આગળ વધારવાની કોશિશ કરશો તો ધારેલી સફળતા આપને મળી શકે છે. આજે છે ને તમારી અંગત જિંદગી અને ધંધાકીય બાબતો આ બંનેને જુદી રાખજો. બંનેને ભેગા કરીને ચાલવાનો પ્રયત્ન આજે તમને નિષ્ફળતા અપાવી શકે છે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે પરિવર્તનનો યોગ દેખાય છે. નોકરીમાં, બિઝનેસમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા પરિવર્તનો આવી શકે છે. આજે તમારે તમારી કૌટુંબિક સમસ્યાઓને દૂર કરવા માટે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ. આજે ખરી દિશામાં કરેલી મહેનત અને ખરી દિશામાં કરેલા પ્રયત્ન ચોક્કસ તમને સફળતા અપાવે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે ધંધાકીય પ્રગતિ ખૂબ સારી થતી દેખાય છે. વેપારમાં લાભ મળે, વેપારમાં અટકેલા પૈસા તમને પાછા મળતા દેખાય છે. આજે છે ને એક મક્કમ દ્રઢ નિશ્ચય કરીને આગળ ચાલજો તો ચોક્કસ ધારેલું પરિણામ મેળવી શકાશે. આજે અંગત જીવનમાં વાદ વિવાદથી દૂર રહેવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે કૌટુંબિક કાર્યોમાં સારી સફળતા મળતી દેખાય. આજે જમીન, મકાન, વાહન આને લગતા કામોમાં થોડુંક ધ્યાન આપશો તો સારી સફળતા તમને મળી જાય. આજે કોઈ નાનકડી ધાર્મિક યાત્રાની સંભાવનાઓ પણ નકારી નથી શકાતી. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે પોતાના વ્યાપારમાં, નોકરીના કામોમાં ધ્યાન આપવાનું છે. આજે તમારે કૌટુંબિક જરૂરિયાતની અવગણના નથી કરવાની, એની પર પૂરતું ધ્યાન આપશો તો કાર્યોમાં સફળતા અવશ્ય મળે. આજે કોઈકની સામે પોતાના વિચારો મૂકવાના હોય તો સમજી વિચારી અને યોગ્ય સમય જોઈને પોતાના વિચારો સામેના વ્યક્તિ પાસે મૂકવા. આજે જે લોકો પહેલેથી રોગી છે એ લોકોને આજે થોડી રાહત મળતી દેખાશે. આજનો શુભ રંગ પીળો. મીન રાશિવાળા માટે આજે પ્રવાસ કરવાનો હોય તો સાચવવાની જરૂરિયાત દેખાય છે. આજે આવકના નવા રસ્તા ખુલી શકે છે, એની પર ધ્યાન આપીને આગળ ચાલશો તો એ આવકને સ્થિર કરી શકાય. આજે ઉતાવળિયો નિર્ણય નુકસાન કરાવી શકે છે તો ધીરજ રાખીને વાત સમજીને પછી નિર્ણય લેવા. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં
નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.